લીલી હળદર કેવી રીતે આથવી તે અહીંયા હું બતાવવા જઈ રહી છું. તો ઘણી વખત લીલી હળદર આથીએ ત્યારે તેમાં ફૂગ વળી જતી હોય છે, કાળી પણ પડી જતી હોય છે. તો તે ન થાય તેની માટે શું કરું? તો અહીંયા મેં 250 ગ્રામ જેટલી લીલી હળદર લીધી છે. તેને મેં સારી રીતે ધોઈ લીધી છે અને તેની ઉપરથી છાલ કાઢી લેવાની છે. તો આ રીતના છાલ કાઢતા જઈશું અને તેને પાણીમાં મૂકતા જઈશું કે જેથી હળદર કાળી ન પડે. તો સારી રીતે બધી જ હળદરના મેં છાલ કાઢી લીધી છે અને તેને 2 થી 3 વખત ધોઈ લેવાની છે. તો આ રીતના બધી જ હળદર ધોઈ લીધા પછી તેને આપણે લાંબા લાંબા તેના ટુકડા કરી દેવાના છે. તો તમારે ગોળ આકારમાં કાપવા હોય તો પણ તમે કાપી શકો છો. તો અહીંયા હું બધી જ હળદરના આ રીતના લાંબા લાંબા ટુકડા કરી દઉં છું. તો જોઈ શકો છો કે બધી જ હળદર કપાઈને તૈયાર છે. હવે તેમાં એક લીલું મરચું પણ ઉમેરીશું. તો અહીંયા મેં મોળું મરચું લીધું છે. તો એ મરચાંને પણ આપણે લાંબી ચીરી કરીને તેના પણ ટુકડા કરી દેવાના છે. અને એક લીંબુ લેવાનું છે. તે લીંબુના પણ ટુકડા કરીને તેની અંદર એડ કરીશું. તો એક લીંબુ હું અહીંયા તેના ટુકડા કરીને નાખીશ અને બીજા લીંબુનો આપણે રસ નાખવાનો છે. તો અહીંયા લીંબુના ટુકડા મેં અંદર નાખ્યા છે. હવે તેમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે. તો અહીંયા મેં મીઠું ઉમેર્યું છે અને એક લીંબુ લઈને તેનો રસ પણ તેમાં મેં ઉમેરી દીધો છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો સારી રીતે મિક્સ કર્યા પછી તેને 5 મિનિટ પછી આપણે એક કાચની બરણીમાં તેને ભરી દેવાનું છે. તો 5 મિનિટ પછી તમે જોશો તો તેમાંથી તમને તેનું પાણી છૂટેલું દેખાશે. તો આ પાણી સાથે જ આપણે કાચની બરણીમાં ભરી દેવાનું છે અને હળદર ડૂબે તેટલું તેમાં આપણે પાણી એડ કરીશું. તો આ રીતના કરવાથી તમારી હળદરમાં ફૂગ પણ નહીં આવે અને તે લાંબો સમય રહેશે, તે કાળી પણ નહીં પડે. તો તમે પણ ચોક્કસથી આ રીતના ટ્રાય કરજો. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાય બાય.